કહેવત છે ને કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શું જરૂર છે। અહીં તો લોકોની શ્રદ્ધા સાથે પુરાવો પણ મળી રહ્યો છે, કારણ કે ભાવનગરના ભીડભંજન મહાદેવ મંદિરની સામે આવેલ જિલ્લા પંચાયત ચોકમાં રામજી મંદિરની ફરતે આજે સવારના 7 વાગ્યાથી એક સફેદ ગાય સતત ને સતત પ્રદક્ષિણા કરી રહી હોય લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું। રામજી મંદિરના પૂજારી જ્યારે વહેલી સવારે આરતી કરી અને નિત્યક્રમ મુજબ મંદિર બહાર આવ્યા હતા ત્યારે તેને એક સફેદ ગાય દેખાઈ છે। પ્રથમ નજરે જઈ રહી હોય તેવું લાગ્યું હતું, પરંતુ જ્યારે આ ગાયને 2-3 વાર મંદિરના દરવાજાથી પસાર થતા જોઈને મંદિરના પૂજારીને નવાઈ લાગી અને ગાયની પાછળ જતા ગાય મંદિરની પ્રદક્ષિણા કરી રહી હોવાનું માલુમ પડ્યું। તેઓ સતત ગાય પર નજર રાખતા હતા, પરંતુ ગાય સતત ને સતત મંદિરની ફરતી પ્રદક્ષિણા કરી રહી હતી। હું નાનીબા સાહેબ સદાવ્રતસિંહના પૂજારી તરીકે અહીંયા પૂજા કરું છું અને મેં સવારના પૂજા પાઠ કર્યા બાદ સવારે 7 કલાક પછી મારી નજર સમક્ષ આવતા ગાય માતા આ મંદિરની સવારે 7 વાગ્યાથી અત્યાર સુધી પ્રદક્ષિણે ફરતી અમે જોઈએ છીએ, જે બદલ ભાવનગરની જનતા આ લાભ લઈ અને માના દર્શન કરે, પ્રભુના દર્શન કરે એવી મારી ઈચ્છા વ્યક્ત કરું છું। બરોબર। જાણે કોઈ જોગી અન્ય જળનો ત્યાગ કરીને ભક્તિમાં લીન થઈ ગયો હોય તેમ આ ગાય ટ્રાફિકની વિરોધ દિશામાં ભરચક વિસ્તારમાં એક પણ જગ્યાએ રૂક્યા વિના સતત ને સતત તેની પ્રદક્ષિણા ચાલુ રાખી હતી। લોકો તેને પીવાનું પાણી આપી રહ્યા હતા, ખાવાનું આપી રહ્યા હતા, તો પણ ગાય ઊભી રહેવાનું નામ લીધા વિના પ્રદક્ષિણા કરી રહી હતી। સવારના 7 વાગ્યાથી હાલ સુધી પ્રદક્ષિણા ચાલુ હોય તેવા સમાચાર વહેતા થતા લોકો અહીં ગાયના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। જેમ જેમ લોકોને આ અંગે જાણ થઈ ગઈ તેમ લોકો મોટી સંખ્યામાં અહીં ગાયના દર્શન કરવા માટે આવી રહ્યા હતા। આજે મને થોડા સમય પહેલાં અહીંયા જિલ્લા પંચાયત ચોકની સામે આવેલ રામજી મંદિરના મહંતશ્રી દ્વારા મને જણાવવામાં આવેલ કે ભાવનગર શહેરમાં આ પ્રથમ વખત જ રામજી મંદિર ફરતી એક સફેદ ગાય સવારના 7 વાગ્યાથી આ રામજી મંદિરની પ્રદક્ષિણા કરી રહી છે। ભારતીય સંસ્કૃતિ પ્રમાણે 84 કરોડ દેવતાઓનો જેમાં વાસ છે એવા ગૌ માતાના આજે આ પ્રદક્ષિણા જે કરી રહી છે એને ઘણા લોકોએ નિહાળી છે અને અત્યારના પણ હાલના તબક્કે આ પ્રક્રિયા એમની ચાલુ છે। અને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ગૌ માતા હત્યા ઉપર જે પ્રતિબંધ લાદ્યો છે અને જે કડક કાયદો બનાવ્યો છે એના માટે ભારતીય જનતા પાર્ટી અને સમગ્ર ગુજરાત ગૌરવ અનુભવીએ છીએ અને આજે એ સાબિત કર્યું છે કે આ ગૌ માતા રામજી મંદિર ફરતી પોતાની પ્રદક્ષિણા સવારના 7 વાગ્યાથી અત્યારના 1 વાગ્યાથી ચાલુ છે। આપ પણ અહીંયા આવીને આ જોઈ શકો છો। તો ભાવનગરની જનતાને અહીંયા રામજી મંદિર જ્યાં સમસ્ત ભીડભંજન મહાદેવ છે, બજરંગદાસ બાપા ચોક છે, આવા ધાર્મિક સ્થળની અંદર જે પ્રદક્ષિણા કરે છે એક આશ્ચર્યની વાત છે। તો આપ સૌને આનો લાભ લેવા અમારું આમંત્રણ છે। અસ્તુ ભારત માતા કી જય। જોકે હાલ જે પ્રમાણે ગાય પર રાજકારણ ચાલી રહ્યું છે અને લોકોને ન્યાય માંગવા માટે આંદોલનો કરી પડાઈ રહી છે, ત્યારે લોકો એવી કોમેન્ટ પણ કરી રહ્યા છે કે આ ગાય પણ તેને ન્યાય મળે, કતલખાને લઈ જતી અટકાવે અને આવા રાજકારણીઓને ભગવાન